ધન્ય ધન્ય છે ભાગ્ય અમારા, આનંદ પરંપાર પ્રગટ્યા મહંત સ્વામી. ધન્ય ધન્ય છે ભાગ્ય અમારા, આનંદ પરંપાર પ્રગટ્યા મહંત સ્વામી. સંવત 1989 નિશાલમાં, સંવત 1989 સાલમાં પ્રગટ થયા છે સ્વામી જબલપુર ગામમાં. આજે આપણે સ્વામીશ્રીને જે થાળ ધરાવતા જોઈ રહ્યા છીએ, એ થાળ સ્વયં સ્વામીશ્રીએ પોતાના હાથે એક એક વાનગી મૂકીને ઠાકોરજી માટે તૈયાર કર્યો છે. તો આવો ભક્તિભાવ સ્વામી આપના હૃદયમાં છે, આપ અમને વહાલા કેમ ન લાગો? યોગીજીને ખૂબ રાજી કીધા છે, યોગીજીને ખૂબ રાજી કીધા છે, પ્રમુખ સ્વામીના પડછાયા થયા છે. પ્રમુખ સ્વામીના પ્રતિવર્ષ આપણે ભાદરવા વદ નોમના દિવસે સ્વામીશ્રીની આ જન્મ જયંતિ ઉમંગભેર ઉજવીએ છીએ અને ભક્તિ અદા કરીએ છીએ. પરંતુ ભાદરવા મહિનામાં વર્ષા ઋતુને કારણે, ચોમાસાની આવન જાવનને કારણે આપણને સૌને સ્વામીશ્રીનો લાભ લેવામાં, સમયના આયોજનમાં અને હરિભક્તોને આવન જાવનમાં પણ ઘણી પ્રતિકૂળતા રહે છે. એટલા માટે જ વરિષ્ઠ સંતોએ નિર્ણય કર્યો કે સ્વામીશ્રીની ભાદરવા વદ નોમની જન્મ જયંતિ તો આ રીતે આપણે ઉજવીએ, પરંતુ સ્વામીશ્રીનો જન્મોત્સવ વિશાળ પાયા પર તેઓના પાર્ષદી દીક્ષાદિન 2 ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી ઉજવવો. અને એની શુભ શરૂઆત આવતા વર્ષે અટલાદરાના આંગણેથી થઈ રહી છે. તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ મહંત સ્વામી મહારાજના પાર્ષદી દીક્ષા દિને તેઓનો જન્મ જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાનાર છે. તેનું આમંત્રણ આપવા માટે અત્યારે અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુદાસ સ્વામી સાથે સંતો અને અગ્રણી હરિભક્તો અહીંયા પધાર્યા છે. તો આપણે તેઓને વિનંતી કરીએ કે આ આમંત્રણ પત્ર તેઓ સ્વામીશ્રીના કરકળોમાં અર્પણ કરે અને સ્વામીશ્રી સહિત સમગ્ર સત્સંગને અટલાદરા મંડળ એ આ જન્મ જયંતિ મહોત્સવમાં પધારવાનું આમંત્રણ અત્યારે આપી રહ્યું છે.